રાત્રે 8 વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે। સીએમ હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધશે। પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા પણ બેઠકમાં લઈ લેવામાં આવશે। રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને મળશે। જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપાશે। નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને મુખ્યમંત્રી સોંપશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આજે રાત્રે 8 વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, ત્યાર પછી મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળશે, શું અપડેટ છે? જી, મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકની અંદર તમામ ધારાસભ્યો હાજર રહેશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજ સાંજ સુધીમાં ગુજરાત પહોંચશે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી ભાજપની ધારાસભ્યોની બેઠકની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને સંબોધન કરશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી રાત્રે 8 વાગ્યાની આ બેઠકની અંદર જ વર્તમાન મંત્રીમંડળની જે સભ્યો છે તેમાંથી જે પડતા મૂકનારા ધારાસભ્યો છે, પડતા મૂકનારા મંત્રીઓ છે, તેમને પણ આ જ બેઠકની અંદર જાણ કરવામાં આવશે કે વર્તમાન મંત્રીમંડળમાંથી તેમને ડ્રોપ કરવામાં આવે છે અને જે નવા ધારાસભ્યોને મંત્રીની અંદર સામેલ કરવાના છે તેવા ધારાસભ્યોને પણ આ બેઠકની અંદર જ જાણ કરવામાં આવશે કે આવતીકાલની શપથવિધિમાં ધારાસભ્ય તરીકે નહીં પરંતુ તેમને મંત્રી તરીકે હાજર રહેવાનું છે અને મંત્રી તરીકે તેમને શપથ લેવાના છે। રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને જે બેઠક મળશે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ ભાજપ સંગઠનના મહત્વના નેતાઓ હાજર રહેશે। ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રાખવામાં આવશે। રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે 7 વાગે અમદાવાદ પહોંચશે। તેઓ અમદાવાદ પહોંચ્યા બાદ સીધા જ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચશે અને ત્યાં ભાજપના ધારાસભ્યોને સંબોધન કરશે। મહત્વનું છે કે રાત્રે 9 વાગે રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલનો રાત્રે 9 વાગે સમય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી પોતાના વર્તમાન મંત્રીમંડળના જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા સહિતનો પત્ર રાજ્યપાલને રાત્રે 9 વાગે સુપ્રત કરશે। આ ઉપરાંત જે નવા મંત્રીમંડળની અંદર નવા મંત્રીઓ સામેલ થવાના છે તેવા મંત્રીમંડળના નવા સભ્યોનું પણ એક લિસ્ટ રાત્રે મુખ્યમંત્રી રાજ્યપાલને સુપ્રત કરશે અને તેના કારણે રાજ્યપાલ દ્વારા આવતીકાલે સવારે 11:30 કલાકે મંત્રીમંડળના વિસ્તરણનું શપથ ગ્રહણ સમારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજશે। તો બે મહત્વની બેઠકો આજે રાત્રે થવા જઈ રહી છે। એક રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે। જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા આજ બેઠકની અંદર લેવામાં આવશે। જે નવા મંત્રીઓ બનવાના છે તેમને પણ આજ બેઠકની અંદર જાણ કરવામાં આવશે અને આ બેઠક પૂર્ણ થયાની સાથે જ રાત્રે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે રાજભવન જશે, જેની અંદર જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે તેમના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવશે અને જે નવા મંત્રીઓ બનવાના છે તેમનું લિસ્ટ પણ આ સાથે જ મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 નવા મંત્રીમંડળનું ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું શપથ ગ્રહણ સમારંભ 11:30 કલાકે મળશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।